પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ સંજેલી તાલુકામાં આવેલ કોટાવાણીયા ઘાટી ટેકરી પર સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષ દરમિયાન હનુમાન જયંતિ નિમિત્તે પાટોત્સવ ઉજવાયો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટાવાણીયા ઘાટી ટેકરી પર સંકટ મોચન હનુમાનના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે પ્રેમ ભક્તો દ્વારા પાટોત્સવ ઉજવાયો, જેમાં સંજેલી નગરજનો તેમજ સંજેલી તાલુકાના આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજના ધર્મપ્રેમી વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ, ભાઈઓ બહેનો તેમજ ગુરુજનો, સંતો, મહંતો, ભક્તો શ્રી રામ ભક્ત સંકટ મોચન હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ તેમજ ભોજન પ્રસાદ માટે મોટી સંખ્યામાં આવ્યા હતા। ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં દર્શન કરવા હાથમાં શ્રીફળ, અગરબત્તી અને પ્રસાદ લઈ હારબંધ ભાઈઓ બહેનો તેમજ બાળકો વારાફરતી દર્શન કરી ધન્યતા અનુભવતા હતા અને મહંત આશીર્વાદ આપતા જણાવતા હતા કે ભક્તોની ભીડ તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા અને સંચાલન માટે સેવકોની ટીમ સફળ સંચાલન માટે બનાવવામાં આવી હતી। ધર્મભક્તો દર્શન કરી દાતાઓ તરફથી અન્ન ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। સૌ ભક્તો વારાફરતી આનંદથી ભોજન પ્રસાદ લેતા જણાયા। સૌ ભક્તોમાં આનંદ, ઉલ્લાસ અને ધર્મભાવના અને એકતા જણાઈ આવે છે। મંદિરના મહંત બ્રહ્મણીય મહંત તરીકે ફરજ બજાવતા સંકટ મોચન હનુમાન મંદિરના પ્રાંગણમાં સંતો ભક્તો માટે ધર્મશાળા બને તેમ આવકમાંથી તેમ લોકમુખે ભક્તો ચર્ચા કરતા જણાયા। સ્વધર્મ પ્રેમી ભક્તો હનુમાન જયંતિ નિમિત્તે સફળ સંચાલન માટે આયોજકો અને અન્નદાન દાતાઓને આભાર વ્યક્ત કર્યો હતો। ભોજન પ્રસાદ બાદ ભજન, કીર્તન અને સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે હનુમાન જયંતિ નિમિત્તે પાટોત્સવ ઉજવાયો હતો। રિપોર્ટર નિલેશ ભેદી, NN ન્યૂઝ, દાહોદ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।